ગણપતિ બાપ્પા મોર્યાના નાદ સાથે ચારે તરફ ઢોલ નગાડાથી બપ્પાનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. તો પછી વિદ્યાનગરવાસીઓ થોડી પાછળ રહે તેમ છે. ગઈકાલે ગુરુવારના રોજ જે છેલ્લા 14 વર્ષથી જય માતાજી ગ્રુપ દ્વારા બપ્પાનું આગમન ઉત્સાહપૂર્વક કરતા હતા, તે સાથે તેઓ 15મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તે સાથે જ બપ્પાના આગમનને લઈને પૂરજોશમાં તેમણે બપ્પાનું ડીજે સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. બપ્પાની ધૂનમાં ચારે બાજુ આસ્થાનું વાતાવરણ છવાયું હતું અને ગણપતિ બાપ્પા મોર્યાના નાદ ચારે બાજુ ગુંજી રહ્યા હતા. બપ્પાના આગમનને લઈને નાનાથી મોટા વ્યક્તિઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જય ગણેશ. મારું નામ અજય ચૌહાણ છે અને અમે જય માતાજી ગ્રુપ દ્વારા આયોજિત ગણપતિ છેલ્લા 14 વર્ષથી કરીએ છીએ અને આ વર્ષે અમારા 15મા વર્ષમાં મંગલ પ્રવેશ છે અને 30 જણનું ગ્રુપ છે. તો વ્યવસ્થિત રીતે આયોજન થાય છે. બાપાનું વ્યવસ્થિત રીતે ધૂમધામથી આગમન કરેલ છે. મારું નામ જયેશ રબારી. અમે 10 દિવસ ગણપતિનું આગમન કરીને ગણપતિ લઈ આવ્યા છીએ. હવે 10 દિવસ અમે મંગલ ધામધૂમથી એમની ભાવ ભક્તિ કરીશું અને તેથી અમારા 25 થી 30 જણનું ગ્રુપ છે. એમના ગ્રુપમાં ભક્તિમયનો માહોલ રહે, અમારા એરિયામાં ભક્તિમયનો માહોલ રહે એવું અમે ગણપતિ બાપાને પ્રાર્થના કરીએ છીએ.